વેલકમ ટુ કેમિસ્ટ્રી વિથ બીકે રાજન. હવે આપણે સોલિડ સ્ટેટ અથવા તો ઘન અવસ્થા છે એમાં લેક્ચર 3 સુધી પૂરું કર્યું છે. આજે ચોથું લેક્ચર, અને ચોથા લેક્ચરમાં આપણે જે 7 પ્રકારના આદિમ એકમ કોષ અને કેન્દ્રિત એકમ કોષમાં શક્ય વિચલન કયા પ્રકારના હોઈ શકે એની કોષ્ટક દ્વારા માહિતી જે ટેક્સ્ટમાં આપેલી છે એને કેવી રીતના યાદ રાખી શકાય અને કેવી રીતે તૈયાર કરી શકાય એ સમજવાનું છે. કારણ કે એમાં શક્ય વિકલન કેટલા છે, એમાં અક્ષીય ધાર, અક્ષીય ખૂણાઓ તેમજ એના ઉદાહરણ જે છે એ ઘણીવાર પરીક્ષામાં પૂછાતા હોય છે અને એની અંદરથી 3 માર્ક્સનો પ્રશ્ન અથવા તો નેટ બેઝ ઉપર પણ પૂછાઈ શકે છે. એટલે હવે આપણે આ જે શક્ય વિચલનો જે છે એ શક્ય વિચલનોમાં કેવી રીતના યાદ રાખવું, શું કરવું એ માટેનો પ્રયત્ન આપણે કરી રહ્યા છીએ. અને તમે એને બરાબર ટ્રીકપૂર્વક સમજશો તો આ જે કોષ્ટક તમે ઘરે બેસીને જે અડધો કલાક સુધી ગોખશો તો યાદ નહીં રહે. આપણે એને સહેલાથી યાદ રાખવા માટેનો પ્રયત્ન કરીએ છીએ. ઓકે, હવે જો એકમ કોષ જે છે એ એકમ કોષની અંદર આદિમ એકમ કોષ જે પ્રિમિટિવ કહેવાય અથવા સાદો ઘન કહેવાય. પછી કેન્દ્રિત એકમ કોષ છે, એમાં ફલક કેન્દ્રિત છે, અંતઃ કેન્દ્રિત છે, અંત કેન્દ્રિત છે. આ બધાની અંદર શક્ય વિચલનો કેવી રીતના થાય છે, અક્ષીય ધાર કેવી હોય છે, અક્ષીય ખૂણા કેવા હોય છે, અને એમાં જે ઉદાહરણ કયા છે એ બધું આપણે કમ્પ્લીટ સમજવાનું છે. ઓકે, તો હવે કોષ્ટક અહીંયા હું દોરું છું. આમ તો દોરીને સમજાવી દઉં તો જલ્દી યાદ નહીં રહે, એટલે આપણે દોરીએ છીએ અને એની વિગતો લખીએ છીએ. બરાબર? તો હવે કમ્પ્લીટ આપણે એને કેવી રીતે યાદ રાખીશું એ સમજીએ. જો હવે આમાં વસ્તુ શું છે કે જે 7 પ્રણાલી જે છે, સ્ફટિક પ્રણાલી, એને યાદ રાખીશું. ધારો કે આપણી સ્ફટિક પ્રણાલી છે, આ સ્ફટિક પ્રણાલી. હવે સ્ફટિક પ્રણાલી ટોટલ 7 પ્રકારની છે. એ 7 સ્ફટિક પ્રણાલીને યાદ રાખવાની છે. તો 7 સ્ફટિક પ્રણાલીને યાદ રાખવા માટે આપણે એક વાક્ય લખીએ છીએ. એ વાક્યને બરાબર યાદ રાખજો. દાખલા તરીકે હું અહીંયા લખી દઉં છું, ઘટે ઓ, ઘટે ઓ, ઘટે ઓ હેર મોટ્રા. આમ તો આ જે છે એ એક સેન્ટેન્સ બની ગયું છે જેનો અર્થ કઈ કહી શકાય જ નહીં. ઘટે ઓ હેર મોટ્રા. મોટા નામના વિદ્યાર્થીનો વાળ ઘટતા હશે એમ વિચારી શકાય. એ અર્થ વગરનું છે. ફક્ત આપણે આટલું યાદ રાખીશું, ઘટે ઓ હેર મોટ્રા. હવે જે આ જે છે એ 7 શબ્દો થઈ ગયા. દાખલા તરીકે આ પહેલો જે ઘટે, પછી આ બીજો, આ ત્રીજું, ચોથું, પાંચમું, છઠ્ઠું અને 7. તો આ જે સ્ફટિક પ્રણાલી છે, સ્ફટિક પ્રણાલીના જે 7 છે એ 7ના પહેલા અક્ષર આપણે ખબર પડી ગઈ કે ઘટે ઓ હેર મોટ્રા. આટલું તો વાક્ય યાદ રહે. 5મા 6ઠ્ઠાના વિદ્યાર્થીને પણ યાદ રહી જાય એવું છે, ઘટે ઓ હેર મોટ્રા. હવે આ ઘટેઓમાં જે ઘ છે એ ઘન છે, ઘન, જેને સાદો ઘન કહીશું આપણે. સાદો ઘન અથવા તો પ્રિમિટિવ કહેવાય અથવા આદિમ કહેવાય. આ તે છે ટેટ્રાગોનલ છે, ટેટ્રાગોનલ. ટેટ્રાગોનલને આપણે ચતુષ્કોણીય પણ કહીએ છીએ. ચતુષ્કોણીય. ટેટ્રા એટલે 4, ચતુષ્કોણીય. ઓ છે એ ઓર્થોરોમ્બિક છે, ઓર્થોરોમ્બિક. હે છે એ હેક્સાગોનલ છે, હેક્સાગોનલ. ર છે એ રોમ્બોહેડ્રલ છે, રોમ્બોહેડ્રલ.
રોમ્બોહેડ્રલ. આ બે ક્લિનિક છે, પણ આ મોનો ક્લિનિક અને આ છે ટ્રાય ક્લિનિક. તો વિદ્યાર્થી મિત્રો, આપણે સહેલાઈથી આ સ્ફટિકની 7 પ્રણાલીઓને જોઈ લીધી. ઘન, સાદો ઘન, ટેટ્રાગોનલ, ઓર્થોરોમ્બિક, હેક્સાગોનલ, રોમ્બોહેડ્રલ, મોનોક્લિનિક, ટ્રાયક્લિનિક. હેક્સાગોનલને ષટકોણીય પણ કહેવાય. ષટકોણીય. તો આ જે 7 સ્ફટિક પ્રણાલી છે અને આપણે બ્રેકેટ દ્વારા લખી દઈએ છીએ, અને પછી બીજી વસ્તુ આપણે એની લખીશું કે એની અંદર ધાર શું છે, ખૂણા શું છે, ઉદાહરણ શું છે વગેરે. તો આપણે આને કોષ્ટક પહેલા કરી દઈએ. તો આ જે છે એક ક્રમ છે સ્ફટિક પ્રણાલીનો. આ જે સ્ફટિક પ્રણાલીની એક પ્રકારની ઉદાહરણ છે સ્ફટિક પ્રણાલી. આ એટલા માટે આ લાઇનિંગ દોરી દઈએ છીએ કે બીજાનું વસ્તુ બીજામાં જતી ન રહે, એટલા માટે. કારણ કે પછી એવું થાય કે આનું જે વાક્ય છે બીજામાં જાય, એટલે આપણે આ એક બોર્ડર કરી દઈએ છીએ આ રીતના. એક કોલમ તો પૂરી કરી દીધી છે આપણે. જે સ્ફટિક પ્રણાલીના પ્રકાર જે છે એ તો ઓલરેડી આપણે પૂરા કરી દીધા. આ સ્ફટિક પ્રણાલીના પ્રકાર પૂરા કરી દીધા. પણ અહીંયા હવે આપણે જે આવે છે એ શક્ય વિચલન. એના જે શક્ય વિચલન છે, વિચલન આપણે સમજવાના છે. શક્ય વિચલન કયા કયા છે? હવે શક્ય વિચલન છે ને એ 4 હોય, પણ 4 માંથી ચારે હોય, અથવા 1 હોય, અથવા 2 હોય, અથવા 3 હોય. તો વધુ 4 જ હોય. દાખલા તરીકે પાસાને ઉછાળીએ તો 6 વસ્તુ છે, કાં તો 6 પડે, અથવા 1 પડે, 2 પડે, 3 પડે, 4 પડે, 5 પડે. એ 7 ના પડે, કારણ કે 6 બાજુઓ છે એટલે વધુ 6 શક્યતાઓ પડે. તો અહીંયા વિચલનો જે છે ને એ ટોટલ 4 થશે. કયા કયા છે તો એ આપણે સમજીએ. પહેલા અહીંયા હું લખી દઉં તો એક આદિમ છે. આદિમ. પછી અંતઃકેન્દ્રિત. પછી છે ફલક કેન્દ્રિત. પછી છે અંત કેન્દ્રિત. આ ચાર બધામાં 4 હોય એવું જરૂર નથી. જુદા જુદા પ્રકારની કેપેસિટી છે દરેકની. દાખલા તરીકે આની વાત કરીએ તો 7 માં એક વસ્તુ તો ક્લિયર જ છે કે આદિમ તો હશે જ. 7 માં આદિમ હોય જ. તો આદિમ આપણે બધામાં લખી દઈએ 7 માં. જેમ આપણે જાણીએ છીએ કે ભાઈ જે ખાલી ગણ જે છે પોતાનો ઉપગણ તો હોય જ. એ રીતના અહીંયા આદિમ જે છે એ આદિમ તો બધાની અંદર છે, એટલે એમાં તો કોઈ ફેર નથી. એટલે આ સાદા ઘનમાં પણ આદિમ આપણે આદિમ બધામાં કમ્પલસરી છે એટલે લખી દીધો છે. એટલે એક વસ્તુ આપણા મગજમાં ક્લિયર થઈ જાય કે આદિમ છે ને સાથે શક્ય વિચલનોમાં 7 સ્ફટિક પ્રણાલીમાં જોવા મળે. પણ આ ઘન છે ને સાદો ઘન, એમાં આદિમ તો આવી ગયો, ઉપરાંત 2 છે, અંતઃકેન્દ્રિત અને ફલક કેન્દ્રિત. આની અંદર આ ઉપરાંત અંતઃકેન્દ્રિત છે, અને બીજું જે છે ફલક કેન્દ્રિત. તો તમે જોઈ શકશો કે આમાં આદિમ ઉપરાંત 2 છે, અંતઃકેન્દ્રિત ને ફલક કેન્દ્રિત. આ જે
ટેટ્રાગોનલ છે એ ટેટ્રાગોનલમાં ફલક કેન્દ્રિત નીકળી જાય છે, અંતઃ કેન્દ્રિત થાય છે. એટલે આદિમ અને બીજો છે અંતઃ કેન્દ્રિત. તો અહીંયા બે છે. અહીંયા સાદા ઘનની અંદર શક્ય વિચલન 3 થયા, 1 2 અને 3. આની અંદર 2 થયા, ફલક કેન્દ્રિત નથી. આ જે ઓર્થોરોમ્બિક છે, ઓર્થોરોમ્બિકમાં 4 એ 4 છે, એક કશું નીકળતું નથી. આમાં શક્ય વિચલનો 4 એ 4 છે. એટલે આદિમ પણ છે, અંતઃ કેન્દ્રિત પણ છે, અંત કેન્દ્રિત પણ છે, ફલક કેન્દ્રિત પણ છે. તો ઓલરેડી 4 એ 4 છે. તો પહેલામાં 3 હતા, બીજામાં 2, આની અંદર 4 એ 4 છે. આ જે ચોથું પાંચમું છે ને એમાં ઓનલી ફોર 1 જ છે, આદિમ જ છે. આમાં કંઈ બીજું કંઈ લખવાની જરૂર જ નથી, આદિમ આદિમ જ છે. આ જે ચોથા પાંચમાની અંદર આદિમ જ છે, એટલે બીજા શક્ય વિચલન છે જ નહીં. તો આપણે એને કંઈ લખવાની જરૂર નથી. આ જે સાતમું છે ને એમાંય આદિમ જ છે, તો એમાં પણ લખવાની કંઈ જરૂર નથી. એટલે આ જે છે ઓનલી ફોર આદિમ એક જ છે. આમાં પણ આદિમ છે અને આ છેલ્લામાં પણ આદિમ જ છે. એટલે કે બીજા શક્ય વિચલન નથી. પણ જે છઠ્ઠું જે મોનોક્લિનિક છે એમાં આદિમ ઉપરાંત અંત છેડા ઉપરનો, અંતઃ નહીં, અંત કેન્દ્રિત છે. તો ઓકે વિદ્યાર્થી મિત્રો, આપણે આને થોડુંક જોઈ લઈએ. તો આપણે શક્ય વિચલનની વાત કરીએ તો શક્ય વિચલન છે એ 4 પ્રકારના હોઈ શકે, આદિમ, અંતઃ, ફલક, અંત. પણ સ્ફટિક પ્રણાલીની અંદર આમાંથી 1 પણ હોય, 2 પણ હોય, 4 એ 4 પણ હોય. એક તો કયો હશે? આદિમ જ હશે. તો પહેલા બધાના આદિમ આદિમ લખી દીધા. આદિમ ઉપરાંત આની અંદર બીજા અંતઃ અને ફલક છે. ટેટ્રાગોનલમાં આદિમ ઉપરાંત અંતઃ. ઓર્થોરોમ્બિક છે એમાં આદિમ ઉપરાંત બાકીના બધા જ છે. આ જે ચોથો, પાંચમો અને સાતમો છે એમાં ઓનલી ફોર આદિમ છે, પ્રિમિટિવ જ છે. છઠ્ઠામાં આદિમ ઉપરાંત અંત છે, છેડા ઉપરનો છે. તો આપણે આ જે ક્લિયર કરી દીધું છે એની અંદર આપણે શક્ય વિચલન છે એ શક્ય વિચલનને આપણે જોયું. પણ એક કોલમ પૂરી થઈ ગઈ છે શક્ય વિચલનની. આમાં આપણે શક્ય વિચલન જોયું, પણ શક્ય વિચલન પછી અક્ષીય ધાર વિશે પણ આપણે ચર્ચા કરવાની છે. એટલે હવે જેમ શક્ય વિચલનનો કોલમ પાડ્યું છે એવી રીતના અહીંયા આપણે અક્ષીય ધારની વાત કરવાની છે. અને અક્ષીય ધારનું આપણે સાથે સાથ જે સ્ફટિક પ્રણાલી છે એમાં કેવા પ્રકારનો ધારનો સંબંધ છે એ સમજવાનો છે. તો આપણે આ રીતના બ્રેકેટ પાડી દીધા છે 7 જે સ્ફટિક પ્રણાલી છે એના. હવે ધારની વાત કરીએ તો આપણે એકમ કોષની અંદર 3 ધાર હોય, A, B અને C, અને 3 ખૂણા હોય, આલ્ફા, બીટા અને ગેમા. એમાં આપણે અત્યારે ધારની વાત કરીએ છીએ. આ ધાર છે, આ ખૂણા છે. તો ધાર અને ખૂણાની વચ્ચેનો સંબંધ પણ જુદો જુદો હોઈ શકે છે. દાખલા તરીકે આની વાત કરીએ તો 3 ધાર છે, તો 3 સિવાય વધારે ધાર તો હોય જ નહીં. તો આપણે 3 ધાર લખી દઈએ પહેલા. તો કે એક A, B, C. આની પણ 3 ધાર, A, B, C, A, B, C, A, B, C, A, B, C, A, B, C. તો વિદ્યાર્થી મિત્રો આ જે છે એનાથી કોઈ ક્લિયર નથી, પણ આ 3 ધાર સિવાય ચોથી ધાર તો છે જ નહીં. હવે આ જે ધાર છે એ ધારની વચ્ચેનો સંબંધ છે ને એ સરખો હોય અથવા તો જુદો પણ હોય. દાખલા તરીકે પહેલાની વાત કરીએ તો સાદા ઘનની અંદર 3 ધાર સરખી છે, તો A ઇક્વલ ટુ B ઇક્વલ ટુ C છે. બીજાની વાત કરીએ તો A અને B સરખી છે, A ઇક્વલ ટુ B છે, પણ ઇઝ નોટ ઇક્વલ ટુ C છે. ત્રીજામાં તો બંને નોટ ઇક્વલ ટુ છે, A નોટ ઇક્વલ ટુ B નોટ ઇક્વલ ટુ C. ચોથા એટલે હેક્સાગોનલમાં A ઇક્વલ ટુ B નોટ ઇક્વલ ટુ C.
આની અંદર જે રોમ્બોહેડ્રલ છે એમાં A ઇક્વલ ટુ B, B ઇક્વલ ટુ C છે. આ બે છે એમાં બધું નોટ ઇક્વલ ટુ જ છે. A નોટ ઇક્વલ ટુ B, નોટ ઇક્વલ ટુ C, A નોટ ઇક્વલ ટુ B, નોટ ઇક્વલ ટુ C. તો આપણે આખું પહેલાં જોઈ લઈએ કે ભાઈ ઘનની અંદર અક્ષીય ધાર છે તો A ઇક્વલ ટુ B ઇક્વલ ટુ C, A ઇક્વલ ટુ B બટ નોટ ઇક્વલ ટુ C. ઓર્થોરોમ્બિકમાં A નોટ ઇક્વલ ટુ B નોટ ઇક્વલ ટુ C, ત્રણ ધાર સરખી નથી. આમાં A ઇક્વલ ટુ B નોટ ઇક્વલ ટુ C, આમાં A ઇક્વલ ટુ B ઇક્વલ ટુ C, આ બંનેમાં નોટ ઇક્વલ ટુ છે બધું. તો આ જે ધાર છે એ ધારના મૂલ્યો બધામાં જુદા જુદા હોઈ શકે છે. એટલે આ રીતે આપણે અક્ષીય ધારની વાત કરી. અક્ષીય ધાર સિવાય હવે અક્ષીય ખૂણાની જે છે એમાં પણ વિચલન જોવા મળે. તો આપણે અક્ષીય ખૂણાનું પણ કોષ્ટક બનાવી દીધું. અક્ષીય ખૂણા જે છે એ અક્ષીય ખૂણાની અંદર આપણે આલ્ફા, બીટા અને ગેમા લેવા પડે, કારણ કે ઓલરેડી 3 ખૂણા છે. તો આપણે આલ્ફા, બીટા અને ગેમાની વાત કરીશું. અને તમને ખબર છે ભાઈ કે ખૂણા જે છે એ પરસ્પર લંબ હોય અથવા ન પણ હોય, એટલે કે 90 ડિગ્રીના હોય પણ ખરી અને ન પણ હોય. તો હવે આપણે ખૂણા વિશે વાત કરીશું, ખૂણાની ચર્ચા કરીશું. ખૂણા જે છે એ એકમ કોષમાં આવેલા જે આપણે જાણીએ છીએ કે ભાઈ આલ્ફા, બીટા અને ગેમા છે. જે રીતે અક્ષીય ધારની વાત કરી એ રીતે અક્ષીય ખૂણા વચ્ચે પણ સંબંધો છે અને એ સંબંધોને આપણે ક્રિએટ કરવાના છે. અંદર કેવી રીતના હોઈ શકે, બધામાં સરખા હોય પણ ખરી 90 ડિગ્રીના અને 90 ડિગ્રીના ના પણ હોય, એમાં ફેર છે. તો આપણે પહેલાં વાત કરીએ સાદા ઘનમાં. તો સાદા ઘનની અંદર આલ્ફા ઇક્વલ ટુ બીટા ઇક્વલ ટુ ગેમા ઇક્વલ ટુ 90 ડિગ્રી છે. આ જ પ્રમાણે બીજામાં આલ્ફા ઇક્વલ ટુ બીટા ઇક્વલ ટુ ગેમા ઇક્વલ ટુ 90 ડિગ્રી. ત્રીજામાં પણ આલ્ફા ઇક્વલ ટુ બીટા ઇક્વલ ટુ ગેમા ઇક્વલ ટુ 90 ડિગ્રી. તો આ ત્રણમાં તો કંઈ બહુ એટલું બધું યાદ રાખવાની જરૂર નથી કે ભાઈ 3 ખૂણા જે છે આલ્ફા, બીટા અને ગેમા એ પરસ્પર 90 ડિગ્રીના છે, 90 ડિગ્રીના છે. આ જે એની અંદર આલ્ફા ઇક્વલ ટુ બીટા છે, આલ્ફા ઇક્વલ ટુ બીટા ઇઝ ઇક્વલ ટુ 90 ડિગ્રી છે અને ગેમા ઇઝ ઇક્વલ ટુ 120 ડિગ્રી છે. આની અંદર જે છે એ આલ્ફા ઇઝ ઇક્વલ ટુ બીટા ઇઝ ઇક્વલ ટુ ગેમા ઇઝ નોટ ઇક્વલ ટુ 90 ડિગ્રી છે. આની વાત કરીએ તો આલ્ફા ઇક્વલ ટુ ગેમા છે ઇઝ ઇક્વલ ટુ 90 ડિગ્રી અને બીટા ઇઝ નોટ ઇક્વલ ટુ 90 ડિગ્રી છે. આની વાત કરીએ છીએ તો છેલ્લો જે ટ્રાઇક્લિનિક છે તો આલ્ફા ઇઝ નોટ ઇક્વલ ટુ બીટા છે, ઇઝ નોટ ઇક્વલ ટુ ગેમા છે, ઇઝ નોટ ઇક્વલ ટુ 90 ડિગ્રી. તો આ રીતે જે આપણે 6 કે 7 સ્ફટિક પ્રણાલીમાં ખૂણાઓ વચ્ચેનો સંબંધ પણ આપણે જોઈ લીધો છે અને એ સંબંધ આપણને યાદ રાખવો પડે. હવે આ વસ્તુ થોડીક મેમરી પાવરફુલ હોય તો તમારે યાદ રાખવી પડશે. અન્ડરસ્ટેન્ડિંગમાં અમુક વખતે આપણે ભૂલી જઈએ છીએ ક્યાંનું ક્યાં હોય છે, થોડુંક અઘરું છે પણ પ્રયત્ન કરવાથી યાદ રહી જશે. એટલે ખૂણાની વાત પણ આપણે કરી દીધી. ખૂણા પછી હવે છેલ્લો જે ટોપિક છે એ આ જે 7 સ્ફટિક પ્રણાલીના ઉદાહરણ છે, ઉદાહરણ આપણને યાદ રહેવા જોઈએ. તો આપણે અહીંયા સ્ફટિક પ્રણાલી છે એની ઉદાહરણની વાત કરીએ તો ઉદાહરણ આપણે ટેક્સ્ટમાં જે આપેલા છે એ પહેલાં યાદ રાખીએ અને એ જ પૂછાય છે. આમાંથી નીટ પેજમાં ગમે તે પૂછી નાખે કયું ઉદાહરણ કયું છે. તો અહીંયા મેં કોષ્ટકમાં 7 ખાના પાડી દીધા છે પણ ઉદાહરણ બધા લખવાના બાકી છે. દાખલા તરીકે ઘનની વાત કરીએ તો ઘનમાં ઘણા બધા ઉદાહરણ હોય પણ એનસીઈઆરટી ટેક્સ્ટની અંદર આપણે 3 ઉદાહરણ છે એ લખીએ છીએ. દાખલા તરીકે સોડિયમ ક્લોરાઇડ NaCl છે, ઝિંક સલ્ફાઇડ છે ZnS, જેને ઝિંક બ્લેન્ડ અને ઝિંક બ્લેન્ડ પણ કહીશું.
આ જે NaCl છે, ઝીંક સલ્ફાઇડ છે અને કોપર ધાતુ, તો એ સાદા ઘનના અથવા તો સ્ફટિક પ્રણાલી જે છે સાદા ઘનના એના ઉદાહરણ છે. ટેટ્રાગોનલ છે એ ટેટ્રાગોનલમાં સફેદ ટીન છે, સફેદ ટીન ઉપરાંત SnO2, ટીન ડાયોક્સાઇડ, TiO2 અને BaSO4. તો આ જે બેરિયમ સલ્ફેટ છે, ટાઇટેનિયમ ડાયોક્સાઇડ છે, ટીન ડાયોક્સાઇડ છે, સફેદ ટીન છે, એ આના ઉદાહરણ છે. ઓર્થોરોમ્બિક છે એમાં રોમ્બિક સલ્ફર છે, રોમ્બિક સલ્ફર છે. રોમ્બિક સલ્ફર ઉપરાંત બીજા પણ એક બે ઉદાહરણ છે. દાખલા તરીકે આની અંદર KNO3 અને BaSO4, સોરી BaSO4 ઉપર છે, CSO4. અહીંયા થોડીક એક ભૂલ થઈ ગઈ છે, થોડીક. આ જે CSO4 છે ને ઓલરેડી ઉપર આવે છે, કાર્બ યાદ રાખજો, અને BaSO4 નીચે આવે છે. અહીંયા જે વસ્તુ છે એ બાય મિસ્ટેકલી થઈ ગઈ છે. કેલ્શિયમ સલ્ફેટ ઓલરેડી ટેટ્રાગોનલમાં આવે અને બેરિયમ સલ્ફેટ છે એ આપણે ઓર્થોરોમ્બિકમાં આવે છે. હેક્ઝાગોનલની અંદર આપણે વાત કરીએ તો ગ્રેફાઇટ છે, CDS છે અને ઝિંક ઓક્સાઇડ છે. CDS કેડમિયમ સલ્ફાઇડ છે, ગ્રેફાઇટ છે, ઝિંક ઓક્સાઇડ છે, એ હેક્ઝાગોનલ. રોમ્બોહેડ્રલ છે એમાં કેલ્સાઇટ છે, કેલ્સાઇટ, અને બીજું છે સિનેબાર. કેલ્સાઇટ જે છે CaCO3 છે અને સિનેબાર છે HGS છે. આમ તો મર્ક્યુરી સલ્ફાઇડની કાચી ધાતુ છે, મર્ક્યુરી સલ્ફાઇડ. કેલ્શિયમ ની કાચી ધાતુ કહી શકાય, કેલ્શિયમ કાર્બોનેટ, એ કેલ્સાઇટ ખનિજ છે. મોનોક્લિનિકમાં મોનોક્લિનિક સલ્ફર છે, મોનોક્લિનિક સલ્ફર, અને એનું ઉદાહરણ જે છે Na2SO4 × 10H2O. આ રીતે છેલ્લું જે ટ્રાઇક્લિનિક છે એ ટ્રાઇક્લિનિકની અંદર પોટેશિયમ ડાઇક્રોમેટ છે, E2Cr2O7 છે, બોરિક એસિડ H3BO3 છે, અને કોપર સલ્ફેટ CuSO4 × 5H2. તો અહીંયા વિદ્યાર્થી મિત્રો આ જે ઉદાહરણ જે છે એ ઉદાહરણ પણ કમ્પ્લીટ યાદ રાખવા જરૂરી છે. હવે આની અંદર ઉદાહરણ પૂછી નાખે અને એના ધાર પૂછી નાખે. સપોઝ માની લો કે NaCl, તો NaCl માં ધાર કેટલી છે એનો સંબંધ પૂછી નાખે, NaCl માં ખૂણાનું શું છે એ પૂછી નાખે, તો આપણને થોડુંક ઓકવર્ડ લાગે. તો આપણે જોવું પડે કે NaCl શું છે, તો કે સાદો ઘન છે, તો બધું સરખું જ છે. દાખલા તરીકે તમને એમ પૂછે કે ભાઈ CDS ની અંદર ખૂણાનું માપ અને ધારનું માપ, તો CDS શું છે, તો CDS હેક્ઝાગોનલ છે, તો પછી એની અંદર ધાર છે A અને B સરખી છે પણ C સરખી નથી. ખૂણા આલ્ફા અને બીટા 90 ડિગ્રીના છે પણ ગેમા છે 120 નો છે. એટલે જ્યારે આનું આખું પ્રશ્ન પૂછે ત્યારે થોડુંક ઓકવર્ડ થઈ જશે કે કયું ઉદાહરણ કયું છે અને એમાં કઈ ધાર આવે, શું આવે. સીધું પૂછી નાખે તો વાંધો નથી, પરંતુ જો ફેરવીને નીટની અંદર પૂછે તો થોડીક ખબર ન પડે. ધારો કે પોટેશિયમ ડાઇક્રોમેટ છે, તો પોટેશિયમ ડાઇક્રોમેટમાં તમને પૂછે કે કયું શક્ય વિચલનો કયા છે, તો પોટેશિયમ ડાઇક્રોમેટ એ અહીંયા છે, તો શક્ય વિચલન એક જ છે, આદિમ. પણ પોટેશિયમ ડાઇક્રોમેટમાં તમને પૂછે ધાર અને ખૂણાઓ લખો, તો ધારોય સરખી નથી, ખૂણાય સરખા નથી, અને 90 ડિગ્રીનાય નથી. તો આવું જ્યારે પૂછે ત્યારે તમારે આ બધું યાદ રાખવું પડે. ઓકે, તો આટલો આપણે શક્ય પ્રયત્ન કરી અને તમને જે એકમ કોષ છે, એકમ કોષમાં જે શક્ય વિચલન અને એકમ કોષના શક્ય વિચલનની અંદર જે અક્ષીય ધાર છે, અક્ષીય ખૂણા છે અને ઉદાહરણ છે એ તમને સમજાવવાનો પ્રયત્ન કર્યો છે. છતાં કોઈ ડાઉટ હોય તો કેમિસ્ટ્રી વિથ BK રાજન ચેનલની અંદર કોમેન્ટ બોક્સમાં તમે કોમેન્ટ કરી શકો છો. જે વિદ્યાર્થીઓ નવા છે તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરવા માટે પ્રયત્ન કરશો. થેન્ક યુ.